હું સંજય પટેલ સેટ CMI સ્કૂલ સેક્ટર 23 ગાંધીનગર ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અહીં ગઈકાલે આપણે યુક્લિડનો પ્રમેય શીખેલા. આજે યુક્લિડના પ્રમેયની ભાગ પ્રવિધિ એનો ઉપયોગ કરી અને આપણે આજે ગુસા શોધીએ. ગુસા શોધવા માટે આપણે સ્વાધ્યાય 1.1 એના પહેલા દાખલાથી શરૂઆત કરીએ. ભાઈ આમાં બે સંખ્યાઓ 135 અને 225. તો આ બે સંખ્યાઓને જે ગઈકાલે આપણે આવું શીખ્યા હતા કે a bq + r. તો આમાં આ બે સંખ્યાઓ મોટી સંખ્યા એટલે ભાજ્ય અને નાની સંખ્યા એટલે ભાજક. તો આમાં 225 પહેલા લખવાના બરાબર અને નાની સંખ્યા 135. 135 ને 1 વડે ગુણીએ, 2 વડે ગુણીએ, 225 થી વધવાના જોઈએ. તો 135 ગુણ્યા 2 કરીએ તો 270 થાય. અથવા જો ના આવડે તો 225 ભાગ્યા 135. તો 135 એકા 135 90. એટલે આને આ રીતે લખવાના, બેનો ગુણાકાર કાલે શીખ્યા હતા એ પ્રમાણે 135 ગુણ્યા 1 + 90. જ્યાં સુધી શેષ 0 ન આવે આને કહેવાય શેષ. a = bq + r. હવે આ બે સંખ્યાઓ એટલે બીજું અને ચોથું, એમાં બીજા નંબરે 135 એને આગળ લખવાના બરાબર પછી 90 ગુણ્યા, હવે જેમ આ ભાગાકાર કર્યો એ 135 ભાગ્યા 90. મોટી સંખ્યા 135 ભાગ્યા 90. તો 90 એકા 90, 90 તો 180 થાય એટલે વધી જાય. બાદ બાકી કરી દઈએ 5 45. તો 90 ગુણ્યા 1 પ્લસ 45. હજી પણ શેષ 0 થઈ નથી. તો ફરીથી અહીં બીજું અને ચોથું, એટલે 90 બરાબર 45 ગુણ્યા, ફરીથી હવે ભાગાકાર કરીએ, મોટી સંખ્યા ભાગ્યા નાની સંખ્યા. તો 45 ગુણ્યા 2 90, શેષ 0 થઈ. એટલે 45 ગુણ્યા 2 પ્લસ શેષ 0. જ્યાં સુધી શેષ 0 ન આવે ત્યાં સુધી આ પ્રક્રિયા કરવાની. હવે આને આ રીતે લખાય ગુસાઅ. કઈ બે સંખ્યાઓ? તો 135 225. આ બંનેનો ગુસાઅ. આ બધી શેષ કહેવાય. આ શેષમાં છેલ્લે 0 પહેલાની શેષ અથવા છેલ્લેથી બીજી શેષ એને કહેવાય ગુસાઅ. એટલે આપણો જવાબ 45 થાય. આ બે સંખ્યાઓનો ગુસાઅ 45 થાય. કઈ રીતે? યુક્લિડની ભાગ પ્રવિધિની રીતે. હવે એ જ રીતે બીજો દાખલો. તો એ ખાસ ધ્યાન રાખવાનું, ગોઠવણી કઈ રીતે કરવાની. તો બે સંખ્યાઓ 196 અને 38220. તો આમાં જે મોટી સંખ્યા હોય એ પહેલી લખવાની બરાબર નાની સંખ્યા. હવે આમાં ડાયરેક્ટ ખ્યાલ નહીં આવે કે 196 ને કેટલા વડે ગુણીએ અને કેટલી શેષ વધે, કેટલા વડે ગુણીએ અને કેટલી શેષ વધે શોધવું હોય
तो मोटी संख्या भाग्या नानी संख्या 196 तो અહીં ત્રણ સંખ્યાઓ લઈએ તો 196 ગુણ્યા 2 કરીએ તો આ 382 થી વધી જાય। तो અહીં આપણે 38220 ને 196 વડે ભાગ્યા તો આપણને અહીં ભાગફળ 195 મળે એટલે આ બેનો ગુણાકાર એટલે 196 ગુણ્યા 195 પ્લસ શેષ મળી 0। હવે આમાં એક જ સ્ટેપમાં પૂરું થયું। અહીં આપણે શીખ્યા હતા કે 0 પહેલાની શેષ હોય એને ગુસાઅ કહેવાય, પણ જ્યારે પહેલા સ્ટેપમાં શેષ 0 મળે ત્યારે જે નાની સંખ્યા હોય એ જ ગુસાઅ થાય। આ બે સંખ્યાઓનો ગુસાઅ નાની સંખ્યા 196, કારણ કે નાની સંખ્યા એ મોટી સંખ્યાનો અવયવ છે માટે। ચલો તો બે દાખલા પૂરા થયા। પહેલા દાખલામાં ગુસાઅ મળ્યો 45, બીજા દાખલામાં ગુસાઅ મળ્યો 196। ચલો હવે ત્રીજો દાખલો। ત્રીજા દાખલામાં 867 અને 255। મોટી સંખ્યા પહેલી લખી દઈએ 867, નાની સંખ્યા બીજી લખીએ 255। આ રીતે બોક્સ બનાવી મૂકી દેવા। હવે ભાગાકાર 867 255 255 ગુણ્યા 1 2 3 255 ગુણ્યા 3 કરીએ તો 5 તરી 15 5 તરી 15 ને 100 વધીએ 2 તરી 6 ને 7। હવે જો 4 કરીએ તો વધી જાય તો 255 ગુણ્યા 3 એટલે 765। 7 માંથી 5 2 0 માંથી 7 જાય તો 1 તો 255 ગુણ્યા 3 શેષ વધી 102। હવે આગળ શીખ્યા એ પ્રમાણે બીજું અને ચોથું પદ મૂકવાનું।
255 એટલે આમ તો આને બી કહેવાય અને આને આર કહેવાય. 255 બરાબર 102 ગુણ્યા, હવે ફરીથી ભાગાકાર કરવાનો, મોટી સંખ્યા 255, નાની સંખ્યા 102. 102 ગુણ્યા 2 કરીએ તો 204, 102 ગુણ્યા 3 કરીએ તો 306, એટલે આનાથી વધી જાય એટલે 102 ગુણ્યા 2 204. 5 માંથી 4 જાય તો 1, 5 માંથી 0 એટલે 5, 51 વધે. તો 102 ગુણ્યા 2 નો ગુણાકાર 102 ગુણ્યા 2 પ્લસ શેષ 51. હવે બીજું અને ચોથું એટલે 102 અને 51. 51 ગુણ્યા 2 કરીએ, 51 ગુણ્યા એટલે 51 અને 51 ગુણ્યા 2 કરીએ તો 102 થાય પૂરેપૂરા. તો આમાં શેષ 0 વધે. તો હવે આમાં ગુસાઅ આગળ મેં કહ્યું પ્રમાણે કે જે છેલ્લેથી બીજી શેષ હોય 0 પહેલાની એ આપણો ગુસાઅ થાય. તો ગુસાઅ 867 255 એ 51 થાય. આ દાખલાનો ગુસાઅ 51 થયો. હવે હજી પણ તમને વધારે ખ્યાલ આવે એના માટે એક એક્સ્ટ્રા ઉદાહરણ લઈ લઈએ. 175 અને 112 તો બે સંખ્યાઓ, એમાં મોટી સંખ્યા 175 બરાબર, પછી નાની સંખ્યા 112 ગુણ્યા 175 ભાગ્યા 112. 112 ગુણ્યા 2 કરે તો 224 થાય એટલે 112 એકા 112. 5 માંથી 2 જાય એટલે 3, 7 માંથી 1 6, 0. 2 નો ગુણાકાર પ્લસ શેષ. ફરીથી બીજું અને ચોથું એટલે 112 63. 63 ગુણ્યા 1, 63 ગુણ્યા 2 કરીએ તો 126 થાય એટલે 63 ગુણ્યા 1 આ 112 ભાગ્યા 63. શેષ 49 વધે. ફરીથી બીજું ચોથું એટલે 63 બરાબર 49 ગુણ્યા, હવે આ તો 49 ગુણ્યા 2 કરે તો આનાથી વધી જાય એટલે ગુણ્યા 1. 63 ભાગ્યા 49 કરવાનું, 49 એકા 49. 13 માંથી 9 જાય એટલે 4, 5 માંથી 4 જાય તો 1, હવે અહીં આવે 14. હવે ફરીથી પાછું બીજું ચોથું પદ 49 બરાબર 14 ગુણ્યા,
હવે આ તો 14 ચોક 56 થાય, 14 તરી 42, 42 ને 7 49. ફરીથી બીજું પદ, ચોથું પદ, 14 બરાબર 7 ગુણ્યા 7 એકા 7, 7 દુ 14, 14 થઈ ગયા એટલે અહીં 0 મેળવવાના, એટલે શેષ 0. તો હવે આમાં ગુસાઅ છેલ્લેથી બીજી શેષ, તો ગુસાઅ 175 112 એ થાય 7. તો આ રીતે 2 માર્ક્સમાં આ પ્રકારના દાખલા પરીક્ષામાં પૂછી શકાય. અહીં આ ખાસ યાદ રાખવાનું બીજા દાખલામાં કે જો ડાયરેક્ટ શેષ 0 થઈ જાય એક જ સ્ટેપમાં, તો નાની સંખ્યા એ જ આપણો ગુસાઅ થાય. ઉદાહરણ તરીકે કોઈ એક રકમ લઈએ 25 અને 5, તો આ બંનેનો ગુસાઅ તો 5 થાય જ. હવે યુક્લિડની રીતે વાત કરીએ તો 25 બરાબર 5 ગુણ્યા 2 પ્લસ 0. તો પહેલા સ્ટેપમાં 0 થયા. શું યાદ રાખવાનું? તો નાની સંખ્યા હોય એ ગુસાઅ થાય. એટલે આમાં ગુસાઅ 25 5 બરાબર 1.1 નો બીજો દાખલો. તો બીજા દાખલામાં દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 પ્રકારની હોઈ શકે. હવે જો આમાં ગઈકાલે આપણે શીખેલા યુક્લિડનો પૂર્વ પ્રમેય, એમાં કોઈ એક ધન પૂર્ણાંક a, એના માટે આવું લખી શકાય a બરાબર bq + r, અને તેની શરત 0 < r < b. ગઈકાલે આપણે શીખ્યા હતા b બરાબર 2 માટે, 3 માટે, 4 માટે. 2 માટે શીખ્યા એટલે એમાં 2q અને 2q + 1 અથવા 2k + 1 એવું મળ્યું. જો અહીં 3 મળ્યા, 3 મૂક્યા તો 3k + 1 3k + 2. 4 મૂક્યા તો 4k + 1 4k + 2 4k + 3 એમ 4 ભાગ મળ્યા. હવે અહીં સીધી વાત કે 6q, જો અહીં 6q કરવા હોય તો મારે bq ના 6q કરવા માટે શું કરવું પડે? તો b બરાબર 6 મૂકવા પડે. એટલે b બરાબર 6 મૂકીએ તો આ શરતમાં પણ b બરાબર 6 મુકાય. એટલે 0 < r < 6. તો હવે આનું મૂલ્ય શું હોઈ શકે? તો 0 < r એટલે આનું મૂલ્ય 0 હોય, 0 થી વધારે હોય, અને આ બાજુ 6 થી ઓછું. એટલે કિંમતો શું હોઈ શકે? તો r બરાબર 0 1 2 3 4 અથવા 5. એટલે આ 6 માંથી કોઈ એક કિંમત લેવાની, b બરાબર 6 મૂકવાના. તો એ શરૂઆત કરી b બરાબર 6 અને r બરાબર 0. તો a બરાબર આ સૂત્રમાં જ આપણે વારંવાર કિંમતો મૂકવાની. b બરાબર 6 એટલે 6q, r બરાબર 0 એટલે 6q + 0. એટલે આનો જવાબ છેલ્લે આવે 6q. પછી બીજામાં b બરાબર 6 અને અહીંથી r બરાબર 1, એટલે a બરાબર 6q + 1. પછી ત્રીજામાં b બરાબર 6 r બરાબર 2, એટલે એનો જવાબ થાય 6q + 2. અને આપણે બોક્સમાં મૂકી દઈએ એટલે ખ્યાલ આવે. પહેલામાં 6q, બીજામાં 6q + 1,
ત્રીજામાં 6 ક્યુબ પ્લસ 2. હવે તો તમને ખ્યાલ આવ્યો જ હશે કે b બરાબર 6, r બરાબર 3, તો 6 ક્યુબ પ્લસ 3 થાય. b બરાબર 6 મૂકીએ, r બરાબર 4 મૂકીએ તો 6 ક્યુબ પ્લસ 4 થાય. b બરાબર 6 અને r બરાબર 5 મૂકીએ તો 6 ક્યુબ પ્લસ 5 થાય. તો આ રીતે આપણને 1 2 3 4 5 અને 6 એમ અલગ અલગ 6 પ્રકારના એ મળ્યા. હવે આમાં a બરાબર 6 ક્યુબ એના અવયવની રીતે લખીએ તો એમાં 6 ના અવયવ થાય 2 ગુણ્યા 3, 2 બાર લખીએ અને 3 અંદર લખીએ, 2 કૌંસમાં 3 ક્યુબ. પછી એ જ રીતે 6 ક્યુબ પ્લસ 2, આમાંથી 2 કોમન લઈએ તો કૌંસમાં 3 ક્યુબ પ્લસ 1. એ જ રીતે 6 ક્યુબ પ્લસ 4, આમાં પણ 2 કોમન લઈએ તો કૌંસમાં આવે 3 ક્યુબ પ્લસ 2. આ ત્રણેય સંખ્યાઓ એમાં એક અવયવ તરીકે 2 આવે છે. એનો મતલબ થાય કે ત્રણે ત્રણ સંખ્યાઓ 6q 6q પ્લસ 2 અને 6q પ્લસ 4 એ 2 વડે વિભાજ્ય છે. અને જો 2 વડે વિભાજ્ય હોય તો આ ત્રણે ત્રણ સંખ્યાઓ યુગ્મ કહેવાય. યુગ્મ એટલે કે બેકી સંખ્યાઓ. તો આ 6 માંથી 6q 6q પ્લસ 2 અને 6q પ્લસ 4 આ ત્રણેયને આપણે યુગ્મ સાબિત કર્યા. યુગ્મ પહેલાની સંખ્યા હોય એક સ્ટેપ પહેલાની, કે યુગ્મ પછીની એક સ્ટેપ હોય. ધારો કે આમ સંખ્યાઓ લખીએ તો આમાં યુગ્મ એટલે બેકી સંખ્યાઓ 2 4 6. યુગ્મ પહેલાની સંખ્યા હોય કે યુગ્મ પછી એ બધી અયુગ્મ હોય. એટલે 6q એને આપણે સાબિત કર્યા કે યુગ્મ, તો 6q પ્લસ 1 એ એના પછી એક સ્ટેપ તો અયુગ્મ થાય. 6q પ્લસ 2 યુગ્મ સાબિત કર્યા તો 6q પ્લસ 3 યુગ્મ પછી તરત અયુગ્મ. 6q પ્લસ 4 આયુગ્મ, તો એના પછી એક સ્ટેપ એટલે 5 તો એ થાય અયુગ્મ. તો આ રીતે 6q અને 6q પ્લસ 1 6q પ્લસ 3 અને 6q પ્લસ 5 એ અયુગ્મ ધન પૂર્ણાંકો છે એમ કહેવાય. ચાલો તો આપણે પહેલો દાખલો પૂર્ણ કરીએ. ગઈકાલે જે શીખ્યા હતા એ સૂત્ર ખાસ યાદ રાખવાનું, ગમે એટલા માટે હોય, 5 માટે 4 માટે 2 માટે હવે આવડશે અને આવડી જાય એવું સહેલામ સહેલું. ચલો હવે આ દાખલો જોઈએ, ત્રીજો. ત્રીજા દાખલામાં એક લશ્કરનું જૂથ, એમાં 616 સભ્યો જ્યારે આર્મી વાળા ડ્રીલ કરતા હોય, પરેડ કરતા હોય, ત્યારે અમુક લાઈનમાં, ધારો કે 10 લાઈન બનાવેલી હોય, તો પહેલી લાઈનમાં 1 2 3 4 5 6 7 8 9 10 10. ધારો કે 3 લાઈનો બતાવી એટલે કોલમ થાય 10 અને રો થાય 3. તો દરેકે દરેક લાઈનમાં આમાં 3 આમાં 3 આમાં 3 આમાં 3 આમાં 3, તો બધાયનો ગુસા શોધીએ તો જવાબ શું આવે? 3 3 3 3 3 3 3 3 3 10 વખત. તો અહીં આપણે 616 સભ્યોને ગોઠવવાના અને એક લાઈનમાં અથવા એક બેન્ડમાં અથવા એક જૂથમાં 32 આવવા જોઈએ. જેમ 3 ગોઠવ્યા એમ એકમાં 32 32 32 32. તો કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? તો એકના એક જ સંખ્યાનું જ્યારે પુનરાવર્તન થાય, ધારો કે 25
35 અને 45 આ પ્રકારની કોઈ ત્રણ સંખ્યાઓ, અથવા એવું વિચારીએ કે અલગ અલગ ત્રણ પ્રકારના બોક્સ, કે એક બોક્સમાં 25 વસ્તુઓ, બીજા બોક્સમાં 35 અને ત્રીજા બોક્સમાં 45. આ દરેકને એક પર એક એમ થપ્પી કરવાની. થપ્પી કરતી વખતે ધ્યાન રાખવાનું કે એક થપ્પીમાં જે આવે તે બધી જ થપ્પીઓ જે થાય બધામાં એક જ સરખી સંખ્યામાં વસ્તુઓ ગોઠવાવી જોઈએ. તો 25 વાળામાં ધારો કે આમાં 5, એક વસ્તુ 5, 5, 5 અને 5. તો 25 વસ્તુ ગોઠવાય દરેકમાં 5. 35 હોય 5, 5, 5 એમ 7 નું જૂથ થાય. 5, 5 એમ 5 થાય. તો 5, 5, 5 એમ 9 નું જૂથ થાય. કહેવાનો મતલબ કે આ દરેક લાઈનમાં અથવા દરેક થપ્પીમાં એક જ સરખી સંખ્યામાં વસ્તુ આવી જોઈએ. તો હવે મેં તો તમને ડાયરેક્ટ કહી દીધું. તો હવે આમાં 5, 5 કેમ? તો આના અવયવ 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 7, 5 ગુણ્યા 9, ત્રણેયમાં 5 આવે. એટલે આ ત્રણેયનો ગુસાઅ 25, 35, 45, 5. હવે આ વસ્તુઓના બદલે ગોઠવવાના સૈનિકોને. તો આપણે જવાબ શોધવા માટે ગુસાઅ શોધવો પડે. ત્રણેયમાં હોય એને ત્રણેયમાં સામાન્ય હોય એ આપણા માટે ગાણિતિક રીતે કહેવાય ગુસાઅ. એટલે અહીં દરેક સ્તંભમાં મહત્તમ રહેલા સભ્યોની સંખ્યા શોધવા ગુસાઅ શોધવો પડે. અને હવે આ ગુસાઅ આપણે યુક્લિડની રીતે શોધીશું. હવે બે સંખ્યાઓ 616 અને 32. મોટી સંખ્યા પહેલા લખવાની, નાની સંખ્યા પછી. 616 ભાગ્યા 32. બે સંખ્યાઓ લઈએ તો 32 એકા 32, 32 દુ 64. આનાથી વધી જાય. 11 માંથી 2 9, 5 માંથી 3 2. હવે 6 ઉતારીએ. 32 ગુણ્યા 3 8 14 3 9 27. 32 ગુણ્યા 9 કરી દઈએ. 9 દુ 18, 1 9 27, 28. 288. 16 માંથી 8 એટલે 8. 8 વધ્યા. આ બેનો ગુણાકાર એટલે 32 ગુણ્યા 19 પ્લસ 8. હવે ફરીથી બીજું અને ચોથું પદ. 32 બરાબર 8 ગુણ્યા 32 કરવા હોય તો 8 ગુણ્યા કેટલા કર્યું તો થાય? તો સીધી સીધા થઈ જાય. તો આ બે સંખ્યાઓનો ગુસાઅ શેષ 0 મળી એટલે 0 પહેલાની જે શેષ હોય એ આપણા માટે ગુસાઅ થાય. એટલે ગુસાઅ 8 થાય. એનો મતલબ કે કોઈ પણ સ્તંભમાં મહત્તમ મહત્તમ 8 સભ્યો હશે. માત્ર એટલું જ ધ્યાન રાખવાનું કે આમાં ગુસાઅ શોધવાનું કે લસાઅ શોધવાનું. બાકી ગુસાઅ શોધતા તમને આવડે છે. ચલો તો આપણે દાખલો